જય દ્વારકાધીશ મિત્રો। વહુએ બધાની સામે વૃદ્ધ સાસુને તમે બસ મફતની નોકરાણી છો કહી અપમાનિત કર્યા, પણ સવાર થતાં જ જ્યારે તેઓ ઘર છોડીને ગયા ત્યારે બાળકો, ખર્ચ અને આરામની આખી દુનિયા તેમની સામે જ વિખરાઈ ગઈ। તમે આ ઘરના દાદી નથી, સાવિત્રી દેવી, તમે બસ એક ઘડી સ્ત્રી છો જેને અમે અમારા ઘરમાં રહેવાની જગ્યા આપી દીધી છે। આ વાત પ્રિયાએ લખનૌના ગોમતી નગર વાળા ડ્રોઈંગ રૂમમાં એટલા ઊંચા અવાજે કહી કે સોફા પર બેઠેલા 3 બાળકો થરથરી ગયા અને દરવાજા પાસે ઊભેલો તેનો પતિ રાઘવ પોતાની મા તરફ જોવાને બદલે નીચે પડેલી ચંપલને તાકી રહ્યો। સાવિત્રી દેવી 69 વર્ષના હતા। લગભગ 38 વર્ષ સુધી તેમણે સરકારી પ્રાથમિક વિદ્યાલયમાં બાળકોને ભણાવ્યા હતા। ઉનાળામાં પંખા વગરનો ક્લાસરૂમ જોયો હતો, ચોમાસામાં ટપકતી છત નીચે ભણાવ્યું હતું, ગુલકેશ વાલીઓને સાંભળ્યા હતા અને એવા અધિકારીઓની ઠપકો પણ સાંભળી હતી જેમને બાળકો કરતાં ફાઇલોની વધુ ચિંતા હતી, પરંતુ તેમણે ક્યારેય પોતાની ઇજ્જત કોઈના પગમાં નથી મૂકી જ્યાં સુધી તેઓ પોતાના જ દીકરાના ઘરમાં આવીને રહેવા ન લાગ્યા ત્યાં સુધી। 3 વર્ષ પહેલાં તેમના પતિ મહેન્દ્ર પ્રસાદનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું। 13મા પછી રાઘવે તેમનો હાથ પકડીને કહ્યું હતું, માતાએ એકલા કાનપુરવાળા જૂના ઘરમાં નહીં રહો, અમારી સાથે લખનૌ ન ચાલો। પ્રિયાએ પણ મીઠા અવાજે કહ્યું હતું, મમ્મીજી, હવે પરિવાર સાથે રહેશો તો બધાને સહારો મળશે। સાવિત્રી દેવીએ તે દિવસે વિચાર્યું હતું કે ઘડપણમાં ભગવાને તેને એકલા નથી છોડ્યા, પરંતુ જલ્દી જ તેમને સમજાઈ ગયું કે તે ઘરમાં તેમને મા બનાવીને નહીં પણ એક સુવિધા બનાવીને લાવવામાં આવ્યા હતા। સવારે 5 વાગે ઉઠવું, બાળકોનું ટિફિન બનાવો, રાઘવની ચા, પ્રિયા માટે ડાયટ પરાઠા, આરવની સ્કૂલ બેગ, મીરાની ચોટલી, નાના કબીરની નેપ, દૂધવાળાનો હિસાબ, શાકભાજીવાળા સાથે ભાવતાલ, મંદિરમાં દીવો, પછી ઝાડુ પોતું, પછી જમવાનું, પછી હોમવર્ક, પછી દવા, પછી કપડાં અને મહિનાના અંતે પોતાની પેન્શનમાંથી રાશન, વીજળીનું બિલ, બાળકોના પુસ્તકો, કબીરનો દૂધનો પાવડર, મીરાની દવા અને પ્રિયાની ઓનલાઈન મગાવેલી વસ્તુઓ। કોઈએ ક્યારેય ન પૂછ્યું કે તેમના ઘૂંટણમાં દુખાવો છે કે નહીં, કોઈએ ક્યારેય ન કહ્યું, માં બેસી જાઓ। તે દિવસે સવારથી ઘરમાં અફરાતફરી હતી। આરવે દૂધ ઢોળી દીધું હતું અને પછી સ્કૂલે જતા પહેલાં રડવા લાગ્યો હતો કે તેની ડ્રોઈંગ ફાઇલ નથી મળતી। મીરાને તાવ હતો અને તેણે બપોરે 2 વાર ઉલટી કરી હતી। કબીર દાંત નીકળવાને કારણે સતત રડતો હતો। સાવિત્રી દેવી ખીચડી બનાવી, મીરાને દવા આપી, કબીરને ખોળામાં હિંચકો આપ્યો, આરવની પ્રોજેક્ટ શીટ ચોંટાડી, કપડાં ધોયા, ગેસ સિલિન્ડર બુક કરાવ્યો અને સાંજ સુધી માંડ પૂજાની થાળી સંકેલી શકી। 7 વાગ્યા સુધી તેમણે કબીરને સીના સાથે લગાવીને સુવડાવી દીધો હતો। ઘર સંપૂર્ણ નહોતું। સિંકમાં 2 વાટકીઓ પડી હતી, સોફાની નીચે રમકડાની ગાડી દેખાતી હતી, ડ્રોઈંગ ટેબલ પર આરવની પેન્સિલો ફેલાયેલી હતી, પણ ઘરમાં શાંતિ હતી। ત્યારે જ પ્રિયા ઓફિસથી આવી। તેણે બેગ ટેબલ પર પટકી આખા રૂમને જોયો અને જાણે અંદર જમા થયેલું ઝેર બહાર આવી ગયું। આ હાલત છે ઘરની, તમે આખો દિવસ કરો છો શું? સાવિત્રીજીએ ધીમેકથી કહ્યું, બેટા, મીરાને તાવ હતો, કબીર પણ ખૂબ રડતો હતો, દરરોજ કોઈને કોઈ બહાનું। પ્રિયાએ બૂમ પાડી, ના, ભાડું આપો છો, આ વીજળીનું બિલ, તમારા ઘરમાં રહો છો, અમારા ઘરમાં રહો છો, અમારું જમવાનું જમો છો અને ઉપરથી અહેસાસ શાન જતાવો। સાવિત્રી દેવીનો ચહેરો સુકાઈ ગયો। તેમણે રાઘવ તરફ જોયું, બસ એક શબ્દ જોઈતો હતો, મા સાથે આવું ન બોલો, અથવા એટલું જ, બસ કર પ્રિયા। પણ રાઘવે પોતાની ઘડિયાળ ઉતારી અને ટેબલ પર મૂકી દીધી, જાણે આ મામલો તેની સાથે જોડાયેલો જ ન હોય। પ્રિયા ફરી બોલી, તમારા જેવી ઘરડી સ્ત્રીઓ બસ ઘરમાં ફર્યા કરે છે,
કામ કાંઈ નથી કરતી, ઉપરથી બાળકોની સામે નાટક કરો છો કે બધું તમે સંભાળી રહ્યા છો. આરવની આંખો ભરાઈ આવી. મીરાએ ધાબળો ચહેરો સુધી ખેંચી લીધો. કબીર ઊંઘમાં બબડ્યો. સાવિત્રી દેવીએ કોઈ જવાબ ન આપ્યો. તેઓ ધીમેકથી અંદર ગયા. કબીરને પારણામાં સુવડાવ્યો, તેના કપાળને ચુંબન કર્યું, પછી પોતાના નાના રૂમમાં જતા રહ્યા. દરવાજો બંધ થતાં જ તેમની અંદર કંઈક તૂટવાને બદલે કંઈક ખૂટી ગયું. અજીબ વાત હતી. તેમને રડવું ન આવ્યું, તેમણે ગુસ્સો પણ ન આવ્યો. તેમણે માત્ર પોતાની અંદર એક સપ્ટસ અવાજ સાંભળ્યો, હવે બસ. તેમણે કબાટની ઉપરથી જૂનું સુટકેસ ઉતાર્યું, પછી ગાદલા નીચેથી લાલ કપડામાં લપેટાયેલી એક ફાઇલ કાઢી, જેના વિશે તે ઘરમાં કોઈને ખબર નહોતી. તે ફાઇલમાં જૂના ફોટા નહોતા. તેમાં જમીનના કાગળ, બેંક પાસબુક, ભાડાનો કરાર, ફિક્સ્ડ ડિપોઝિટની રસીદો અને એક એવી સચ્ચાઈ હતી જે તેમના દીકરાઓએ ક્યારેય પૂછવાની જરૂર નહોતી સમજી. બહાર રાઘવ અને પ્રિયા તેજ દાળ જમી રહ્યા હતા, જે તેમણે બનાવી હતી. સાવિત્રી દેવીએ પોતાની 5 સાડીઓ રાખી, દવાઓ રાખી, પતિનો એક નાનો ફોટો રાખ્યો, બાળકની બનાવેલી 3 વાંકીચૂકી ડ્રોઈંગ રાખી અને સવારે 4 વાગ્યે વહેલા ઉઠવા માટે અલાર્મ લગાવી દીધું. સવાર પડતા પહેલાં જ્યારે આખું ઘર સૂતું હતું, એમણે રસોડાના ટેબલ પર ચાવી મૂકી દીધી. ના ચીઠી, ના ફરિયાદ, ના આશીર્વાદ, બસ એક ઘરડી માં જે પહેલીવાર કોઈની સુવિધા નહીં પોતાની જિંદગી બનવા જઈ રહી હતી. તેમને ખબર હતી કે જ્યારે સૂરજ ઉગશે ત્યારે આ ઘરનો પાયો હચમચી જવાનો છે. સવારના 8 વાગ્યા હતા. રાઘવની ઊંઘ કકળાટથી ઉઠી. પ્રિયા રસોડામાં ગઈ હતી અને ત્યાંથી તેનો ચીસ જેવો અવાજ આવ્યો, રાઘવ, જલ્દી અહીં આવો. રાઘવ દોડતો રસોડામાં પહોંચ્યો. ટેબલ પર સાવિત્રી દેવીની ચાવીઓ પડી હતી. ઘરની જે શાંતિ હંમેશા સાવિત્રી દેવીના હોવાને કારણે રહેતી હતી, તે આજે ગાયબ હતી. પ્રિયા ગુસ્સામાં હતી. આ તમારી મા ક્યાં ગઈ? સવારનો નાસ્તો કોણ બનાવશે? બાળકોને તૈયાર કોણ કરશે? રાઘવને કંઈ સમજાયું નહીં. તેણે માના રૂમમાં જોયું, પણ ત્યાં કોઈ નહોતું. બધું જ સાફ હતું. સાવિત્રી દેવીએ માત્ર પોતાનો સામાન જ નહીં, પણ પોતાની હાજરીની દરેક નિશાની ઘરની બહાર કાઢી નાખી હતી. રાઘવને તે ક્ષણે એક વિચિત્ર બેચેની થઈ, પણ પ્રિયાના મેણાટોળાએ તેને ફરીથી શરૂઆતના ગાંઠમાં કેદ કરી દીધો. ક્યાં ગઈ હશે? પાછી આવશે. એના વગર તો આ ઘર ચાલી જ ન શકે. રાઘવે લાચારીથી કહ્યું. પણ 2 દિવસ વીત્યા, 3 દિવસ વીત્યા અને સાવિત્રી દેવી પાછા ન આવ્યા. ઘરની સ્થિતિ કથળવા લાગી. પ્રિયાએ ઓફિસના કામમાં વ્યસ્ત રહેતી હતી. તેને હવે રસોઈ, કપડાં અને ઘરની સફાઈમાં પોતાનો આખો દિવસ ગુમાવવો પડતો હતો. બાળકોની હાલત ખરાબ હતી. આરવને જે પ્રોજેક્ટમાં મદદ મળતી હતી તે હવે અધૂરો રહેવા લાગ્યો. મીરાને જ્યારે તાવ આવતો ત્યારે દવા કોણ આપશે એની ચિંતામાં પ્રિયા અને રાઘવ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. પ્રિયાએ બૂમો પાડીને કહ્યું, હું એકલી બધું ક્યાં સુધી કરીશ? આ બાળકો તમારા છે, મારું તો કરિયર પણ છે. રાઘવ પણ થાકી ગયો હતો. જે માં તેને ક્યારેય થાક્યા વગર પ્રેમ કરતી હતી, આજે તે માની ગેરહાજરી તેને પગલે પગલે અનુભવતી હતી. પણ સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે ઘરના ખર્ચનું બિલ આવ્યું. તે મહિને ઘરનું વીજળીનું બિલ, રાશનનું બિલ અને બાળકોની સ્કૂલની ફી ભરવા માટે રાઘવ પાસે પૂરતા પૈસા નહોતા. તેણે વિચાર્યું કે માની પેન્શનની રકમથી આ બધું મેનેજ થઈ જશે, પણ તેને ખબર પડી કે મા તો પોતાનું પેન્શન એકાઉન્ટ બંધ કરીને જ ગઈ હતી. રાઘવને સમજાયું કે જે પૈસાથી ઘર ચાલતું હતું તે ખરેખર તો માની બચત અને પેન્શન હતા, જે રાઘવ ક્યારેય જાણવાની તસદીર પણ નહોતો લીધો. બીજી બાજુ સાવિત્રી દેવી શહેરથી દૂર એક શાંત વિસ્તારમાં પોતાના જૂના પરિચિતની મદદથી એક નાનકડા ઘરમાં રહેવા લાગ્યા હતા.
તેમણે જે ફાઇલ પોતાની સાથે લીધી હતી તેમાં એક આશ્ચર્યજનક રહસ્ય હતું. તે માત્ર કાગળો ન હતા, પણ તેમના પતિએ તેમના નામે કરેલી એક મોટી મિલકતની વિગત હતી, જે તેમણે ક્યારેય રાઘવને નહોતી જણાવી. મહેન્દ્ર પ્રસાદ જાણતા હતા કે તેમનો દીકરો રાઘવ કદાચ સમય જતાં સ્વથી બની જશે, તેથી તેમણે સાવિત્રી દેવીના સુરક્ષિત ભવિષ્ય માટે એ સંપત્તિ એમના જ નામે રાખી હતી. એક અઠવાડિયા પછી રાઘવ અને પ્રિયા પાસે ઘરનું ભાડું ભરવાના પણ પૈસા નહોતા. રાઘવે ખૂબ શોધ કરી, પણ માનો કોઈ પતો ન લાગ્યો. છેવટે તેણે પોલીસમાં તપાસ કરાવી. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે તેમને એક વકીલનો ફોન આવ્યો. તે વકીલ સાવિત્રી દેવીનો હતો. તેણે રાઘવને એક ઓફિસમાં બોલાવ્યો. જ્યારે રાઘવ ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની મા ત્યાં એક ગરિમાપૂર્ણ અવતારમાં બેઠી હતી. તે હવે ડરેલી અને દબાયેલી મા નહોતી, પણ એક આત્મનિર્ભર સ્ત્રી હતી. તેમની આસપાસ પ્રોપર્ટીના કાગળો હતા. મા, તમે ક્યાં જતા રહ્યા હતા? અમને કેટલી મુશ્કેલી પડી છે, રાઘવે રડતા રડતા કહ્યું. સાવિત્રી દેવીએ શાંતિથી તેની સામે જોયું. બેટા, તે દિવસે તે મને માત્ર ઘરની બહાર નથી કાઢી, પણ તારા જીવનની સૌથી મોટી સંપત્તિ ગુમાવી છે. તું કહેતો હતો ને કે હું આ ઘરની નોકરાણી છું, તો આજે જો આ કાગળો કહે છે કે આ ઘર મારું છે, તારું નથી. રાઘવ સસ્તબંધ થઈ ગયો. સાવિત્રી દેવીએ આગળ કહ્યું. તારા પિતાએ મને કહ્યું હતું કે એક દિવસ જો તું મને સાચવી ન શકે તો તારે આ ઘર ખાલી કરવું પડશે. આ મિલકત મારી છે અને હવે હું આ મિલકત વેચીને વૃદ્ધાશ્રમ માટે દાન કરી રહી છું. હું હવે કોઈના ઘરે નોકર બનીને નહીં જીવી શકું, પણ જરૂરિયાતમંદોની સેવા કરીને જીવીશ. પ્રિયા આ બધું સાંભળીને ત્યાં જ જમીન પર બેસી ગઈ. તેને સમજાયું કે તેણે જેને મફતની નોકરાણી સમજીને ધિક્કારી હતી, તે જ સ્ત્રી તેમની આખી દુનિયાનો આધાર હતી. રાઘવને પસ્તાવો થયો. તેણે માના પગ પકડ્યા. મા, મને માફ કરી દો. પ્રિયા પણ માફી માગવા તૈયાર છે. સાવિત્રી દેવે શ્રીમત કર્યું, પણ તેમાં કોઈ આકર્ષણ નહોતું. માફી આપી દઈશ, પણ ઘર પાછું નહીં મળે. તારે હવે તારા પગ પર ઊભા રહેવું પડશે. તે આ 3 વર્ષમાં મારી સેવા નથી કરી, મારો ઉપયોગ કર્યો છે. હવે તારે શીખવું પડશે કે પરિવારનું મહત્વનું શું છે. સાવિત્રી દેવી ત્યાંથી નીકળી ગયા. તેમણે એ શહેર છોડી દીધું. રાઘવ અને પ્રિયાને તે ઘર ખાલી કરવું પડ્યું. તે બંને માટે એક દિવસથી નવા જીવનની શરૂઆત થઈ. તે દિવસ પછી રાઘવે અને પ્રિયાએ પોતાની ભૂલો સુધારવાની શરૂઆત કરી. પ્રિયાએ પોતાની નોકરી છોડીને ઘર સંભાળવાનું અને બાળકોને ઉછેરવાનું મહત્વ સમજ્યું. રાઘવને પણ સમજાયું કે મા માત્ર ઘરમાં કામ કરવા માટે નથી હોતી, પણ મા સન્માન મેળવવા માટે હોય છે. ઘણા મહિનાઓ પછી જ્યારે રાઘવ પોતાના પગ પર થોડો મજબૂત થયો ત્યારે તે પોતાની માને મળવા ગયો. સાવિત્રી દેવી એક વૃદ્ધાશ્રમ ચલાવતા હતા. તેમણે રાઘવને જોઈને હસીને આવકાર્યો. તેઓ હજુ પણ મા હતા, પણ હવે તે એક એવી વ્યક્તિ હતા જેમને કોઈના ટેકાની જરૂર નહોતી. આ વાર્તાનો અંત એ નથી કે રાઘવ પાછો આવી ગયો, પણ એ છે કે જે સ્ત્રીએ વર્ષો સુધી અન્યાય સહન કર્યો હતો, તેણે અંતે પોતાની ઓળખ બનાવી. સાવિત્રી દેવીએ સાબિત કરી દીધું કે ઉંમર માત્ર આંકડા છે. સાચી તાકાત તો માણસના આત્મવિશ્વાસમાં છે. જ્યારે તમે કોઈને નબળા સમજીને તેમનું અપમાન કરો છો, ત્યારે યાદ રાખજો કે કદાચ તમે જેનો હાથ પકડીને જીવી રહ્યા છો તે જ તમારી જીવનની દોરી છે, અને જે દિવસે એ દોરી તૂટે છે ત્યારે આખી દુનિયા વેખરાઈ જાય છે. રાઘવે તે દિવસે માને ગળે લગાડીને કહ્યું, મા, તમે મને સાચો રસ્તો બતાવ્યો. હવે હું મજબૂર નથી, હું સમજદાર છું. અને સાવિત્રી દેવીએ હસતા હસતા આશીર્વાદ આપ્યા. જીવનમાં ફરીથી એક શાંતિ આવી હતી, પણ આ વખતે તે શાંતિ કોઈ બીજાના કામ પર નિર્ભર નહોતી, પણ પોતપોતાના કર્મોના ફળ પર હતી. મિત્રો,
વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.